માં દશા માતાના વર્તોની અંદર અત્યારે હાલ એક એવો ચમત્કાર જોવા મળ્યો છે. આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો. તમે વિડીયો જોતા હશો કે દશા માતાના ભક્ત ભાઈ અત્યારે હાલ જે દોડી રહ્યા છે, માં દશા માતાનો એક એવો ચમત્કાર થઈ ગયો. આ 10 દિવસ તમે ઘણા બધા વિડીયો જોયા હશે, જેમાંથી માં દશા માતાના ભક્તો કોઈના હાથમાંથી કંકુ નીકળે છે, કોઈના હાથમાંથી પૈસા નીકળે છે, તો ક્યાંક ને ક્યાંક માં દશા માતાની જે મૂર્તિ હોય એમાંથી ભાઈ ઘી નીકળતું હોય. અત્યારે હાલ જે આ ભાઈનો વિડીયો તમે જોયો કે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે, તો કેટલાક લોકોએ એવું કહ્યું કે આવા ધતિંગ કરવાનું બંધ કરી દો, આવી બધી અંધશ્રદ્ધા ફેલાવવાનું બંધ કરી દો અને લોકોની અંદર ક્યાંક ને ક્યાંક શિક્ષણની અંદર ખૂબ જ આગળ વધવા દો. તમે આવા ઢોંગ ધતિંગ કરીને લોકો જોડેથી પૈસા ન પડાવશો. ભાઈ જ્યાં જુઓ ત્યાં ઘણા બધા એવા ચમત્કાર જોવા મળતા હોય છે. આ 10 દિવસમાં દશા માતાના જે આપણે વ્રત કરીએ, બધા લોકો ધામધૂમથી વ્રત કરતા હોય, પણ એમાંથી મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા એઆઈ વિડીયો, આવા રિયલ વિડીયો વાયરલ થતા હોય છે. એટલે લોકોનું કહેવું એવું છે કે તમે જો માં દશા માતાની ભક્તિ કરતા હોય તો ભાઈ તમે સાચા દિલથી માં દશા માતાની ભક્તિ કરો, પણ આવા ખોટા ખોટા વિડીયો સોશિયલ મીડિયાની અંદર અપલોડ ન કરો. ભાઈ હું કોઈ આ વિડીયોને ખોટો સાબિત નથી કરતો, પણ અત્યારે હાલ જે પણ નવા નવા વિડીયો વાયરલ થાય છે એમાં ઘણી બધી એવી કોમેન્ટો આવતી હોય છે કે આવા વિડીયો બનાવવાનું બંધ કરી દો, આવા કોઈ જ ચમત્કાર થતા નથી. ભાઈ આપણે પણ માં દશા માતાને માનીએ છીએ અને ઘણા બધા એવા ચમત્કાર છે, આજે પણ માં દશા માતા હાજરા હાજર છે. પણ અમુક લોકો ભાઈ જે અલગ પ્રકારના વિડીયો બનાવે છે, હાથોમાંથી ભાઈ પૈસા નીકળતા હોય, શું આવા ચમત્કાર થતા હશે? આ વિડીયો મિત્રો તમે વધુ લોકો સુધી શેર કરજો, બધા લોકોને આ વાતની જાણ થાય. કારણ કે જ્યારથી માં દશા માતાના વ્રત ચાલુ થાય ત્યારથી ભાઈ અમુક લોકો સોશિયલ મીડિયાની અંદર વ્યૂઝ અને ફોલોવર લેવા માટે આવા વિડીયો વાયરલ કરતા હોય છે અને એના ઉપર એવું લખી દેશે કે માં દશા માતાનો ચમત્કાર. પણ શું ખરેખર ભાઈ આવા ચમત્કાર હોતા હશે? આવી ભક્તિ કરીને ખાલી ખોટું આપણે ભાઈ માતાજીનું અપમાન કરીએ છીએ. આવું દર વર્ષે બનતું જ હોય છે. આ વિડીયો વિશે દર્શક મિત્રો તમારું શું કહેવું છે? મિત્રો એક ખાસ વાત કે હું કોઈ પણ આ વિડીયોનો વિરોધ નથી કરતો, પણ આવા જે વિડીયો વાયરલ થતા હોય છે એમાં આવી લોકોની કોમેન્ટો આવતી હોય છે. જે પણ હોય ભાઈ, જે માને છે એના માટે ચમત્કાર અને જે લોકો નથી માનતા એમના માટે આ બધી અંધશ્રદ્ધા છે. તમારું શું કહેવું છે? એક સરસ મજાની કોમેન્ટ કરતા જજો.